નમો અરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો વજ્જાયાણમ નમો લોહે સૌપસાવણમ એસો પંચ નમુકારો સૌવપાવપણાસણો મંગલાહાણમ ચ સૌવેસી પરમમવી મંગલમ મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભુ મંગલમ સ્થૂલભદ્રાદ્યા જૈન ધર્મો સ્તુ મંગલમ. પ્રવચનનો વિષય છે ભયને ભયભીત કરનારો એક ભડવીર. રાજપુત્ર શ્રી હરિવિક્રમ કથા. આજથી આશરે 1000 વર્ષ પૂર્વે બનેલો 4750 શ્લોક અને 10 વિભાગની અંદરમાં વહેંચાયેલો આ હરિવિક્રમ ચરિત્ર નામનો ગ્રંથ ભય ઉપર વિજય પ્રાપ્ત કરવા માટે એક સાહસ ભરપૂર કથા બતાવે છે. મારા તમારા જીવનની અંદરમાં કોઈ પણ એક નાનકડો ભય, ફોબિયા જે આપણને પરેશાન કરતો હશે. આમ કેટલાક ભય બહુ સારા છે. પાપનો ભય, પરલોકનો ભય, પરમાત્માનો ભય, નરકનો ભય, આ બધા ભય છે ને, ડર, એ બધા હજી એકવાર સારા છે. પરંતુ કેટલાક ભય આપણને જીવનની અંદરમાં વિકાસ કરતા અટકાવી નાખે, આગળ આડા ઉભા રહી જાય. તો આ એક સરસ મજાની કથા છે હરિવિક્રમ ચરિત્ર, કે આ રાજપુત્રએ ભયને પણ ભયભીત કરી નાખે. એટલું બધું સાહસ, એટલું બધું પરાક્રમ, એટલી બધી વીરતા એને જીવનની અંદરમાં કરી બતાવી હતી. તો આ આપણે જેમ ગઈકાલે કીધું એવી રીતે આગમિક ગચ્છના આચાર્ય શ્રી ચારિત્ર પ્રભ સુરીશ્વરજી, એમના શિષ્ય પૂજ્ય આચાર્ય શ્રી જયતિલક સુરીશ્વરજી, એમના દ્વારા વિરચિત આ કથા છે. આજથી આપણે કથાની શરૂઆત કરીએ છીએ. કોઈ પણ ગ્રંથ શરૂઆત થાય એટલે એના કરતા મહાપુરુષો સૌથી પહેલા એક મંગલ શ્લોકની અંદરમાં વંદના કરીને આગળ વધે છે. કોઈ પણ ગ્રંથ, કોઈ પણ શુભ કાર્ય, સંસારિક હોય, આધ્યાત્મિક હોય, કોઈ પણ ધર્મ કાર્ય હોય, કોઈ પણ કાર્ય હોય, એને દેવ ગુરુની વંદનાથી શરૂઆત કરો તો એનું એક મંગલ કાર્ય થતું હોય છે. તો હરિવિક્રમ ચરિત્ર ગ્રંથની શરૂઆત કરનારા પૂજ્ય આચાર્ય શ્રી જયતિલક સુરીશ્વરજી સૌથી પહેલા પંચ પરમેષ્ઠી ભગવંતને નમસ્કાર કરે છે. એ લખે છે, જે પરમેષ્ઠી શ્રી તીર્થની 5 શાખા પ્રસિદ્ધ છે, પરમેષ્ઠી રૂપી તીર્થની 5 શાખા પ્રસિદ્ધ છે, તે 5 શાખાને પ્રકાશિત કરનારા એવા એ તીર્થને હું નમસ્કાર કરું છું. સૌથી પહેલા શાસનને નમસ્કાર, આ તીર્થને નમસ્કાર, કે જે તીર્થની અંદરમાં પંચ પરમેષ્ઠી ભગવંતો થયા, જે તીર્થના સહારે આ પંચ પરમેષ્ઠી ભગવંતો બન્યા, જે આ તીર્થનો આશ્રય લઈ અને આ પંચ પરમેષ્ઠી ભગવંતો બની શક્યા છે, એ તીર્થને નમસ્કાર. પછી સૌથી પહેલા નમસ્કાર કરું છું અરિહંત પરમાત્માને. આ અરિહંત પરમાત્મા રત્નના દીપક સમાન છે. એમનું જ્ઞાનમય તેજ આખા લોકને અજવારે છે. આ અરિહંત પરમાત્માએ આપણને અજવાળું આપ્યું, આ જ્ઞાનનો પ્રકાશ આપ્યો, જ્ઞાનનું દિવ્ય તેજ આપ્યું. દેશનાઓ આપીને એકલા પરમાત્મા મહાવીરે 62,000 કલાકની દેશનાઓ આપી છે માત્ર ભગવાન મહાવીરે 30 વર્ષના સમયમાં. તો વિચારી લો, આદિનાથ પરમાત્મા 1 લાખ પૂર્વની અંદરમાં માત્ર 1000 વર્ષ ઓછા, એટલા વર્ષો સુધી રોજના 6 કલાકની આદિનાથ ભગવાન દેશના આપતા હતા. કોઈ પણ તીર્થંકર પરમાત્મા હોય, 24 તીર્થંકરો સવાર અને સાંજ બંને ટાઈમ ભેગા થઈ, સવારે 3 કલાક અને સાંજે 3 કલાક દીક્ષા લીધી. સાધના અવસ્થાને બાદ કરો. જેમ પાર્શ્વનાથ પરમાત્માનો સાધના કાળ 100 દિવસનો છે, ભગવાન મહાવીરનો 12.5 વર્ષનો છે, આદિનાથ પરમાત્માનો 1000 વર્ષનો છે. તો એ બધાને બાદ કરી અને જે દિવસથી કેવળ જ્ઞાન પામે અને પરમાત્મા નિર્વાણમાં ન પહોંચે ત્યાં સુધીમાં રોજ સવારે 3 કલાક અને સાંજે 3 કલાક, મતલબ રોજ કે 6 ઘંટા 6 કલાક ભગવાન દેશના આપે. તો રત્નના દીપક સમાન એવા જેમનું રત્નમય તેજ આ લોકની અંદરમાં સ્પર્ધા કરે છે એવા અરિહંતોને નમસ્કાર. પછી સર્વ ઉત્કૃષ્ટ કરી જે મનુષ્યના મસ્તક ઉપર ચૂડામણીની જેમ શોભી રહેલા છે અને દુષ્કર્મોથી જે આપણને મુક્ત કરે છે એવા સિદ્ધ ભગવંતોને નમસ્કાર. આખા લોકાકાશની અંદરમાં ઉપર રહેલા આપણા મસ્તકના ચૂડામણી સમાન સિદ્ધ પરમાત્મા. ત્રીજા નંબરનો નમસ્કાર કરે છે આચાર્ય ભગવંતોને. મોક્ષ પ્રાપ્ત કર્યા છતાં, મોક્ષ પ્રાપ્ત કર્યા પછી અરિહંતોની આજ્ઞાને ધારણ કરી જે પંચાચારનું પાલન કરે છે અને લોકોની પાસે પંચાચારનું પાલન કરાવડાવે છે એવા આચાર્ય ભગવંતોને નમસ્કાર કર્યા.
સર્વસૂત્રની અંદરમાં નિપુણ એવા ઉપાધ્યાય ભગવંતો કે જેમની પાસેથી સાધુજનો અર્થરૂપી જલ લઈ અને ગર્જના કરી રહેલા છે. પછી સર્વ પ્રકારના શુદ્ધ આચરણને કરનારા એવા સમણ ભગવંતોને હું 3 વખત નમસ્કાર કરું છું, ત્રિવિધે નમસ્કાર કરું છું. પછી આચાર્ય ભગવાન ખુલાસો કરે છે કે નમીનાર પરમાત્માના તીર્થની અંદરમાં મોક્ષને પામેલા એવા હરિવિક્રમનું અદ્ભુત ચરિત્ર હું તમને બતાવું છું. આ એક હરિવિક્રમ રાજાનું ચરિત્ર છે. અહીંયા એમ બતાવ્યું છે કે સર્વની અંદરમાં ઉત્તમ ફલ આપનારા એવા 2 પ્રકારના ચરિત્ર હોય છે. એક યતિનું ચરિત્ર અને બીજા નંબરની અંદરમાં ગૃહસ્થનું ચરિત્ર. બે ચરિત્રો લખાય. એક કોઈ મુનિ ભગવતનું ચરિત્ર લખાય અથવા તો કોઈ ગૃહસ્થનું પણ ચરિત્ર લખી શકાય. ચલો, સાધુનું જીવન ચરિત્ર લખે એ વાત તો બરોબર છે, પરંતુ એક મુનિ ભગવાન ગૃહસ્થનું જીવન ચરિત્ર લખે કેમ લખ્યું હશે? તો આમાં લખ્યું છે કે શ્રમણ જીવનનો આદર્શ પ્રાપ્ત થાય છે હરિવિક્રમ રાજામાંથી, હરિવિક્રમ રાજપુત્રમાંથી. અને હરિવિક્રમ ચરિત્રની અંદર જ એને કનેક્ટેડ, એની સાથે જોડાયેલી, એની સાથે તાર જેના બંધાયેલા છે એવા એક વીરસેન રાજાની પણ કથા આવશે. એ ગૃહસ્થ જીવનનો આદર્શ છે. શ્રમણ જીવનનો આદર્શ હરિવિક્રમ છે અને ગૃહસ્થ જીવનનો આદર્શ આ વીરસેન છે. એટલા માટે આ એક જ ગ્રંથની અંદરમાં એક યતિ અને એક ગૃહસ્થ, એક મુનિ અને સદગ્રહસ્થ, એક મુનિ ભગવંતનું અને એક સદગ્રહસ્થનું જીવન ચરિત્ર બતાવવાની અંદરમાં આવે છે. અને આમાં લખ્યું છે કે જેને શ્રમણ જીવનનો આદર્શ ધારણ કરવો છે એને હરિવિક્રમનું ચરિત્રને ધ્યાનથી સાંભળવું. ગૃહસ્થ જીવનનો જેને આદર્શ પ્રાપ્ત કરવો છે એમના માટે આ વીરસેન ચરિત્ર છે. તો આ બંને જણાનું ચરિત્ર એટલે એક જ કથાની અંદરમાં 2 ચરિત્ર છે. 2 ચરિત્રની અંદરમાં વહેંચાયેલી આ કથા ગ્રંથ છે. બંને કનેક્ટેડ છે, કોઈ અલગ અલગ નથી. હરિવિક્રમની સાથે જોડાયેલી આ એક વીરસેન રાજાની કથા છે. તો 1000 વર્ષ તો આ ગ્રંથને થઈ ચૂકેલા છે. 1000 વર્ષ પહેલા ગ્રંથ બનેલો છે. એટલે એક વાત સમજવા જેવી છે, અગર મરને કે બાદ ભી જીના હે તો માનો મારા મર્યા પછી મારે જીવંત રહેવું છે. હવે આજે હરિવિક્રમ રાજા તો મોક્ષમાં પધારી ગયા છે. નમીનાર પરમાત્માના શાસનમાં થયેલો આ રાજા હરિવિક્રમ રાજા અને આ વીરસેન રાજા, આ બંને જણાએ સિદ્ધાચલ પર્વત ઉપર અનશન સ્વીકાર્યું, સંયમ જીવનને સ્વીકારેલું હતું અને પછી મોક્ષની અંદરમાં સિધાવી ગયા. આજે શાશ્વત સ્થાન મોક્ષની અંદરમાં બિરાજી છે. આજે ધરતી ઉપર તો છે નહીં, પરંતુ 1000 વર્ષ પછી લખાયેલી આ કથા આજે પણ વંચાય છે. આજે લાખો લોકો સુધી આ ઓડિયો પ્રવચન દ્વારા હરિવિક્રમ ચરિત્ર પહોંચવાનું. તો અગર મરને કે બાદ ભી જીના હે તો મર્યા પછી પણ જો આપણે જીવંત રહેવું છે, આપણા મર્યા પછી પણ આપણી ચર્ચા થાય, આપણા મર્યા પછી પણ લોકો આપણને સ્મરણ કરે, મરણ પછી સ્મરણ તમારું થાય એવું અગર ચાહો છો તો એક કામ જરૂર કરજો, પઢને કે લાયક કુછ લીખ જાના. વાંચવા લાયક કશુંક એવું લખીને જાઓ. તમે કોઈક એવો ગ્રંથ, કોઈક એવું પુસ્તક, કોઈક એવા ચરિત્રો અથવા તો કોઈક એવા પુસ્તકો લખીને જાઓ કે જે દુનિયાને વાંચવા લાયક હોય, દુનિયા જેને વાંચે. આજે પૂજ્યપાદ રત્નસુંદર સુરીશ્વરજી મહારાજા 500મી કિતાબ હમણાં પરિપૂર્ણ કરશે થોડાક સમયની અંદરમાં. જાન્યુઆરીના મહિનાની અંદરમાં 500મી કિતાબનું 500મા પુસ્તકનું વિમોચન પ્રસંગ છે. એક મુનિ ભગવંતે પોતાના હાથે લખાયેલા 500 પુસ્તકો લખ્યા હોય એવા એક મુનિ ભગવંત છે કે જેમને ઇતિહાસની અંદરમાં એક સાથે 500 પુસ્તકો લખ્યા હોય, ભલે ગુજરાતી ભાષાની અંદરમાં, પણ એ લોકોને પ્રતિબોધ કરનારા છે, લોકોને જીવનમાં મૂલ્યોને સમજાવનારા છે. તો મરને કે બાદ ભી જીના હે તો 2 કામ કરવા જેવા છે, પઢને લાયક કુછ લીખ જાના અથવા તો લખવા લાયક કશુંક કરીને જાઓ. માનો મારે મર્યા પછી જીવવું છે તો મારે કોઈક પુસ્તકો લખીને જવાના અથવા તો મારે એવી જિંદગી જીવવાની કે મારા ઉપર કોઈને લખવાનું મન થાય, એવી મેં જિંદગી જીવી છે. આ હરિવિક્રમ રાજા અને આ વીરસેન રાજા આ બંને રાજપુત્ર હતા. એવી જિંદગી જીવીને ગયા કે આજે એમની હયાતી નથી, આ પૃથ્વી ઉપર એમનું અસ્તિત્વ જ નથી, આ ધરતી ઉપર છે જ નહીં, જે કાયમ માટે મોક્ષમાં ચાલી ગયા અને ક્યારે નીચે પણ નથી આવવાના. છતાં પણ એમના ચરિત્ર ગ્રંથો આજે લખાયા, આ મુનિ ભગવંતોએ લખાયા. અને આ 1000 વર્ષના યુગની અંદરમાં કેટલી ઉથલ પાથલો આવી, કેટલા સત્તાના યુગ બદલાયા, કેટલી મહાસત્તાઓ આવી અને ગઈ, કેટલા મહાભયંકર આક્રમણો આવ્યા, હુલ્લડો ફાટી નીકળ્યા, આગ લગાવી છે, ભંડારોના ભંડારો જલીને સાફ થઈ ગયા. હિન્દુસ્તાનની 15,000થી વધુ વિશ્વવિદ્યાલયો ખત્મ કરી દેવાની અંદરમાં આવી. નાલંદા વિશ્વવિદ્યાલય, તક્ષશિલા વિશ્વવિદ્યાલય, એવી રીતે આપણા જૈનોના જ્ઞાન ભંડારો,
બધું જ જલાવીને સાફ કરી દેવાની અંદરમાં આવ્યું છે, આ મોગલો દ્વારા અને વિધર્મીઓ દ્વારા, મુસ્લિમો દ્વારા. છતાં પણ આ ગ્રંથ બચ્યો, આપણા સુધી પહોંચ્યો છે, એ પરંપરાથી આગળ વધતો ગયો. બસ એવી આ કથા છે. તો આ ભરતખંડની અંદરમાં કુબેર દેવતાએ બનાવેલી અયોધ્યા નામની નગરી છે. કથાની આપણે શરૂઆત કરીએ છીએ. આ કુબેર દેવતાએ બનાવેલી અયોધ્યા નગરી, જેનું બીજું નામ હતું વિનીતા નગરી. પ્રભુ આદિનાથ પરમાત્માનો જ્યારે રાજ્યાભિષેક થતો હતો, આ અવસર પેઢીના પ્રથમ રાજા છે. આ સુધીની અંદરમાં બધા યુગલિકો હતા. હવે યુગલિકોની પરંપરા પરિપૂર્ણ થઈ. હવે રાજ પરંપરા શરૂ થઈ. સૌ પ્રથમ ધરતી ઉપરના રાજા, સૌ પ્રથમ ધરતી ઉપરના એક મહારાજા જે ગણાય તો આદિનાથ પરમાત્મા ગણાય. બાબા આદમ સે ચલે હાથે, જે આપણે કહીએ છીએ ને, આદિનાથ પરમાત્મા વેદ, પુરાણ, ઉપનિષદ બધી જગ્યાની અંદરમાં આદિનાથ પરમાત્માનો ઉલ્લેખ મળે છે. હમણાં એક પુસ્તક બહાર પડ્યું છે, વૃષભાયણ, એનો પ્રથમ ભાગ બહાર પડ્યો છે. લગભગ 1000 પાનાનું પુસ્તક છે. હમણાં જ મને કોઈએ ભેટમાં મોકલાવ્યું. એ પુસ્તક વાંચ્યું ત્યારે ખબર પડે કે આદિનાથ પરમાત્મા ક્યાં સુધી પહોંચેલા છે. વિશ્વના કયા દેશની અંદરમાં, કયા ખૂણાની અંદરમાં, કયા જંગલની અંદરમાં, અથવા તો કયા પર્વતની ટોચ ઉપર આદિનાથ પરમાત્મા નહોતા. ભલે આજે બીજા નામે બોલાય છે, ભલે આજે એમનું બીજા નામે અસ્તિત્વનો ઉલ્લેખ થતો હોય છે, પણ છે બધું આદિનાથ પરમાત્માનું. તો આદિનાથ પરમાત્માના સમયની અંદરમાં પ્રભુનો જ્યારે રાજ્યાભિષેક ચાલુ હતો, અને એવા સમયની અંદરમાં યુગલિકો પ્રભુનો અભિષેક કરવા માટે આવે. એ તો મોડા પડી ગયા. આ તો દેવતાઓનું કામકાજ, જલ્દી કામ પતી ગયું. હવે મોડા પડી ગયા તો એ લોકોએ શું કર્યું? મસ્તક ઉપર અભિષેક ન કર્યો. પ્રભુનો એક જમણો અંગૂઠો ખુલ્લો દેખાતો હતો, એની ઉપર અભિષેક કરી દીધો. આ જોઈને ઇન્દ્ર મહારાજાએ ખુશ થયા કે આ લોકો આટલા બધા વિનીત છે, આટલા બધા સમજદાર છે, આટલા બધા વિવેકી છે. આ યુગલિક કહેવાતી પ્રજા જો ભણ્યા નથી, ઓફિશિયલ કોઈ શિક્ષણ પ્રાપ્ત નથી કર્યું, કોઈ એવા આર્ટ ઓફ લિવિંગના ક્લાસીસમાં નથી ગયા, કોઈ એવા જીવનને ઘડતર કરવાના કોઈ એવા લેક્ચરોની અંદરમાં નથી ગયા, કોઈ એવા સ્કૂલમાં ભણવા નથી ગયા, કોઈ યુનિવર્સિટીમાં નથી ભણ્યા, સ્કૂલ જ નથી, કોલેજ નહોતું, શિક્ષણ નહોતું, છતાં પણ આવા અભણ ગણાતા આવા યુગલિકો આટલા બધા વિનયી છે. અને એમને કીધું આ લોકોના માટે એક નવી નગરી બનાવો, જેમાં રાજા આદિનાથ પરમાત્મા શાસન કરશે. અને યુગલિકોના વિનયને જોઈ અને જે નગરી બનાવવામાં આવી એનું નામ પડ્યું હતું વિનીતા નગરી. વિનીતા નગરી એટલે આજની અયોધ્યા. ઇતિહાસ પ્રમાણે એમ કહેવાય છે કે આજની જે અયોધ્યા છે એ અસલ આદિનાથ પરમાત્માના સમયની અંદરમાં બનેલી આ વિનીતા નગરી છે. તો આ અયોધ્યા નગરીની અંદરમાં કુબેર દેવતાએ જેનું નિર્માણ કર્યું છે એવી અયોધ્યા નામનું શહેર છે. હવે આ શહેરનું જે વર્ણન કર્યું છે વર્તમાન સમયની અંદરમાં, આપણે જે સિટીની અંદરમાં રહીએ, હવે માનો આજના સમયની અંદરમાં શહેરનું વર્ણન કરવું હોય ને, કોઈ આજે એક નવું કાવ્ય બનાવે અને આજના સમયમાં શહેરનું વર્ણન કરવું હોય તો શું કરી શકાય? જ્યાં ઘોઘાટનો કોઈ પાર નહીં, જ્યાં ટ્રાફિકની સમસ્યા રોજની પરેશાન કરતી હોય, જ્યાં પોલ્યુશન એટલું બધું ભયંકર હોય, જ્યાં સવારના બારીમાં બહાર ઉભા રહો તો એક વાયુમંડળની અંદરમાં એક આબોહવાના થર જામેલા જોવા માટે મળે. ગંદો વાયુ ચારે કોર ફેલાયેલો હોય, ફેક્ટરીઓના ધુમાડા આકાશની અંદરમાં ગોટે ગોટે વરેલા હોય, રોડ ઉપર ગંદકીનો પાર ન હોય, જ્યાં ને ત્યાં મશીનો ચાલતા હોય, જ્યાં ને ત્યાં કોઈની જગ્યામાં ખોદકામ ચાલુ હોય, જ્યાં રોડ ઉપર ખાડા પડી ગયા હોય. આજના સમયની અંદરમાં આવું કદાચ શહેરનું વર્ણન કરી શકાય, જ્યાં સવારના સમયની અંદરમાં સ્કૂલ બસ દોડધામ કરતી હોય, નાનકડા બાળકો અડધા ઊંઘતા અને અડધા જાગતા હોય, અને બસની અંદરમાં ઠૂસવાની અંદરમાં આવે, અને એવી રીતે બાળકો પર શિક્ષણનો બોજ નાખવાની અંદરમાં આવે. આ બધું કદાચ આજના સમયનું વર્ણન હોય. સાંજ પડે થાકી પાકીને માણસ ઘરમાં આવે અને ચીડાઈ જતો હોય, અને આવીને જેમ તેમ ખાઈ કરી અને સૂઈ જતો હોય, અથવા તો પોતાનો થાક ઉતારવા માટે વળી પાછો બહાર રખડવા માટે જાય, અને રાતના સમયની અંદરમાં ખાણીપીણી લારીઓ બહાર રખડતી હોય, પછી રેકડી ઉપરનું ભોજન કરવાનું, પેટના બગાડા કરવાના, પેટ ઉપર ચરબીના થર જમાવાના, વળી પાછી જિંદગી ખતમ કરી લેવાની, ચારેકોર હોસ્પિટલો શોભતી હોય. આ બધું આજના શહેરનું વર્ણન હોઈ શકે. પણ હવે એ સમયની અયોધ્યા નગરીનું જે વર્ણન કર્યું છે એમ લખ્યું છે એ શહેરનું પ્રતિબિંબ ક્ષિપ્રા નદીની અંદરમાં પડતું હતું અને એક દેવનગર સમાન શોભતું હતું, જ્યાં એટલા બધા રત્નો હતા કે એના પ્રકાશથી સૂર્યોદય ક્યારે થયો અને સૂર્યાસ્ત ક્યારે થયો લોકોને ખબર જ નથી પડતી. હવે આજે સાંજના સમયની અંદરમાં જે રીતે નિયોન લાઇટ, જે રીતે એલઈડી લાઇટ ચમકે છે અને જેનાથી લોકોની આંખો અંજાઈ જાય છે, પરંતુ આ અયોધ્યા નગરીનું વર્ણન કરે છે આ મહાપુરુષ કે એવી નગરી હતી કે રત્નોના તેજ પોતાની હવેલી, પોતાના બંગલા, પોતાના ઘરોની બહાર લગાવેલા એ
વસ્તુઓના કારણે ક્યારે સૂર્યાસ્ત થયો અને ક્યારે સૂર્ય થયો ખબર પણ નથી પડતી. કમલનો વિકાસ અને સંકોચ ઉપરથી ખબર પડતી હતી કે ચંદ્ર ઉગ્યો છે અને સૂર્ય આથમ્યો છે. હવે સૂર્ય ઉગ્યો છે અને ચંદ્ર આથમી ગયો છે. કમલ અમુક જાતના કમલો એવા હતા કે ચંદ્રના કારણે વિકસિત પામે. કુમુદિની નામના એવા કમલ આવે. અને અમુક કમલ એવા છે ગુલાબ જેવા, સૂર્યમુખી જેવા, કે જે સૂર્ય ઉગે એટલે વિકસિત પામે. એ ઉપરથી ખબર પડતી હતી કે સૂર્ય ઉગ્યો છે અને સૂર્ય આથમ્યો છે, ચંદ્ર ઉગ્યો છે અને ચંદ્ર આથમ્યો છે. વિચારીને જો આ કલ્પના એમને નથી કરી શકતા. કદાચ એવા સમયની અંદરમાં આવી બધી વસ્તુઓ હયાતી હશે, આવા બધા નગરો હશે. આજે આપણે જે નગરોની અંદરમાં રહીએ છીએ ને, એકલું પોલ્યુશન ભરેલા આ નગરો છે, એકલું પોલ્યુશન. એમાં દિલ્હી જેવાની અંદરમાં તો જ્યારે પંજાબમાં ઓલી ખેતરોની અંદરમાં જે પરાર બારવાની અંદરમાં આવે અને એની બધી જે રજ ઉડીને દિલ્હી શહેરની અંદરમાં જે ઠલવાય છે, સુપ્રીમ કોર્ટ ચુકાદો આપે છતાં પણ પરાર બારવાની અંદરમાં ખેડૂતો હજી પણ સમજતા નથી અને આખું પર્યાવરણ ગંદુ ઘાણ કરી દેવામાં આવે. શિયાળાની અંદરમાં આ સમસ્યા વધે છે. ચોમાસામાં તો વરસાદ પડે એટલે બધા વાદળો નીચે બેસી જાય, પણ શિયાળામાં શું કરવાનું? જ્યારે આ શહેરની જે વાતો બતાવી છે, જ્યાં મણિમય અને રત્નમય કિરણો જાણે કે આકાશના જ્યોતિષ ચક્રનો એક ભ્રમ પેદા કરાવતા હતા. એ રત્નોમાંથી જે નીકળતું તેજ આવા મણિમય અને રત્નમયથી સુશોભિત એવા શહેરની અંદરમાં એક રાજા હતો જેનું નામ હતું અજિત વિક્રમ. આ અજિત વિક્રમ રાજા રાજ્ય કરતા હતા. રણની અંદરમાં કુશલ હતા, કુશલ શાસક હતા, ઉત્તમ રાજા હતા. આજના જેમ શાસકો હોય છે, જેમ આજે બધા પ્રધાનમંત્રીની અંદરમાં મંત્રી હોય, એ એરિયાના કોર્પોરેટર હોય, એ એરિયાના એમએલએ હોય, એમ અયોધ્યા નગરીના એ સમયના શાસક રાજા હતા અજિત વિક્રમ રાજા. અને આ અજિત વિક્રમ રાજા રાજ્ય કરતો હતો. નગર સુખની અંદરમાં આગળ વધતું હતું. અને અજિત વિક્રમ રાજાને કમલશ્રી નામની અત્યંત પ્રિયતમા ભાર્યા હતી, પત્ની હતી, રૂપથી ભરેલી. કમલશ્રી રાણી રાજાને સર્વકાલે ગુણ, રૂપ, યૌવન, રાજ્ય, સંપત્તિ વગેરે સુખ આપતી હતી, પતિને સદૈવ અનુકૂળ. અને વર્ષોના વર્ષો વીતતા ગયા. રાજાનું ગૃહસ્થ જીવન આગળ વધતું ચાલ્યું. કમલશ્રી રાણી સત્વગુણ સંપન્ન એવી હતી. જ્યારે અજિત વિક્રમ રાજા પરાક્રમથી ભરેલા રાજા હતા. અને એક વખત રાતના સમયની અંદરમાં એક વિશિષ્ટ પ્રકારનું સપનું જોયું કમલશ્રી રાણીએ. અને પોતાના પતિ અજિત વિક્રમ રાજાને બતાવ્યું કે મને આવું એક સપનું આવ્યું છે કે જાણે કે આકાશની અંદરમાં સિંહના ટોળા હતા. એક કેસરી સિંહ જંગલની અંદરમાં શોભી શકે, એનું પરાક્રમ, એની છલાંગ, એની હિંમત, એનું સાહસ, એનું તેજ, અને એ બધા સિંહ જાણે કે મારા પેટની અંદરમાં આવીને બેસી ગયા. એટલે રાજાએ કીધું, તું એવા ઉત્તમ પુત્રને જન્મ આપીશ કે જે કદાચ ભયને પણ ભયભીત કરી દેનારો બનશે, જેની સામે પરાક્રમ પણ ઝાંખું પડી જવાનું, જેની સામે ઇન્દ્ર અને દેવો પણ ઝાંખો પડી જવાના. અને સમય થયો. કમલશ્રી રાણીએ દીકરાને જન્મ આપ્યો અને જેનું નામ પાડ્યું છે હરિવિક્રમ રાજપુત્ર, જેની આપણે આ કથા કરવાના છીએ, જે આપણા આ ચરિત્ર ગ્રંથોનો જે આધાર છે, આ ચરિત્ર ગ્રંથના જે નાયક છે. આપણી જે આખી સ્ટોરી ચાલશે એ હરિવિક્રમ રાજાને અનુસરીને ચાલશે. અને એની સાથે સાથે એક કથા અંદરમાં જોડાશે રાજા વીરસેનની, એ તો આગળ ઉપર જોડાશે. અને આ હરિવિક્રમ રાજપુત્રને જન્મ આપ્યો. લોકોને સંતાપ આપનારા, બુધના તેજની પણ હાનિ કરનારો આ રાજપુત્ર હતો. આના જે વર્ણન કરેલા છે કે આ રાજપુત્ર કેવો હતો, એક પુત્ર કેવો હોવો જોઈએ, એક સંતાન કેવું હોવું જોઈએ. લોકો આજે ચાહે ને આપણી પાસે એક સંતાન હોય, એક દીકરો હોય, આપણે એક દીકરો મળવો જોઈએ. પણ કેવો આ સંતાન છે કે આજના પેઢીની પાસે જે દીકરા દીકરીઓ છે ને, એ તો હવે કઈ જનરેશનના આવ્યા છે એ જ ખબર નથી પડતી. તમે કોઈ પણ પરિવારના પરિચિત માતા પિતાઓને પૂછો, કોઈને પણ. અમારી પાસે તો બધા માતા પિતાઓ હૈયાવરા લઈને આવે, દિલના દુઃખ ઠાલવવા માટે આવે. એ લોકો કહે છે કે સાહેબ ખબર નથી પડતી આજની આ જનરેશનને શું થયું છે, એ જ ખબર નથી પડતી. નાની ઉંમરથી જ ક્રોધ, જીદ, અહંકાર, ઉશ્કેરાટ, ઉત્તેજના, ઉદ્ધતાઈ, આ બધું સાહેબ જાણે કે એની સાથે જોડાઈને આવેલું છે. અમારા જમાનાની અંદરમાં આવું કશું જ નહોતું. અમે તો પિતાજીના 2 થપ્પડ ખાઈ લેતા હતા તો પણ અમે સહન કરીને કશું બોલતા નહોતા. આજે તો અમે સાહેબ કશું કહી નથી શકતા. ઉલટાના અમને દબડાવવાને ધમકાવવા માટે આવે. આ 90% માતા પિતાની આ ફરિયાદ છે, 90% માતા પિતાની. 10% માતા પિતાને છોડો. અને સાથે અહીંયા જે વર્ણન કરવાની અંદરમાં આવ્યું છે કે આ કુમારની બરોબરી કરવા માટે
ન સૂર્ય હતો, ન ચંદ્ર બરોબર હતો, ન સમુદ્ર બરોબર હતો, ન મેરુ પર્વત બરોબર હતો. 4-5 ઉપમા અહીંયા આપવાની અંદરમાં આવી છે કે આ કુમારનું તેજ એવું હતું કે જેની સામે બુધનું પણ તેજ ઝાંખું પડે, એના બુદ્ધિની સામે એની સૌમ્યતા એવી હતી કે ચંદ્રને પણ ઝાંખો પડે. એનું પરાક્રમનું તેજ એવું હતું કે જેની સામે સૂર્ય પણ ઝાંખો પડી જાય. અને એની એક અડોલતા, એક અટલતા, એક નિર્ભીકપણું, એક સાહસિક એવો હતો કે જેની સામે મેરુ પર્વત પણ કદાચ એની વિસાતની અંદરમાં ન આવે. એટલે કે કુમાર સમુદ્ર કરતાં પણ ગંભીર હતો, મેરુ પર્વત કરતાં પણ વધારે ગુણવાન હતો, સૂર્ય કરતાં વધારે તેજસ્વી હતો, ચંદ્ર કરતાં વધારે શાંત હતો. અને આવો એક રાજહંસ સમાન આવો એક પુત્ર પ્રાપ્ત થયા પછી ધીરે ધીરે ગુરુકુળમાં ભણવા માટે મૂક્યો. જૂના સમયની અંદરમાં ગુરુકુલ વ્યવસ્થા હતી. રાજપુત્રએ 12 વર્ષ સુધી અથવા તો જેટલા વર્ષ સુધી ભણવાનું હોય ગુરુકુલની અંદરમાં રહેવાનું, સામાન્ય બાળકોની સાથે રહેવાનું, કોઈ વીઆઈપી ટ્રીટમેન્ટ નહીં, કોઈ વીઆઈપી સુવિધા નહીં. આજે સમાજની અંદરમાં કેવું છે, એક ભદ્ર વર્ગ, શ્રીમંત વર્ગ, અતિ રીચ વર્ગ, અતિ શ્રીમંત વર્ગની સ્કૂલ અલગ હોય છે, જ્યાં સામાન્ય દીકરાઓ અંદરમાં જઈ જ ન શકે, અને સામાન્ય દીકરાઓની સ્કૂલ અલગ હોય. એટલે પહેલેથી આ એક જનરેશનની અંદરમાં ગેપ પાડી દેવામાં આવે છે. હકીકતમાં તો ગવર્મેન્ટે, સરકારે, હિન્દુસ્તાનની ગવર્મેન્ટે સૌથી મોટું કામ તો આ કરવા જેવું છે, બધાની સ્કૂલ એક સરખી, એક સમાન સ્કૂલ. કરોડપતિનો દીકરો હોય, રાજાનો દીકરો હોય, આજના રાજા એટલે મંત્રીઓ ગણાય, આજના મંત્રીઓ હોય, આજના એમએલએ હોય કે આજના પ્રતિષ્ઠિત વ્યક્તિઓ હોય, બધાના બાળકો સાથે બેસીને તો સમાનતાનો પાઠ ભણશે. આ તો નાની ઉંમરથી તમે એને વીઆઈપી તરીકેનું ભાન કરાવી દીધું. એની સ્કૂલ અલગ, એની આખી વ્યવસ્થા અલગ. એની આ સ્કૂલની અંદરમાં આ સામાન્ય દીકરાઓ તો આવી જ ન શકે. શિક્ષણ વ્યવસ્થા એવી હોવી જોઈએ જે પહેલેથી સમાનતાનો પાઠ ભણાવે. આ ગુરુકુલની અંદરમાં ભણવા માટે મૂક્યા, જ્યાં રાજપુત્ર પણ ભણે, શ્રેષ્ઠીપુત્ર પણ ભણે, મંત્રીપુત્ર પણ ભણે, સામાન્ય પ્રજાના વર્ગના દીકરાઓ પણ સાથે જ ભણે. અને ભણાવનારા જે ઋષિ મુનિઓ હતા, જે ગુરુઓ હતા, બધાને સમાન રીતે ભણાવે. આખી એક શિક્ષણ વ્યવસ્થા જ અલગ હતી. કદાચ તમે નહીં માની શકો, એક ચિંતક હતા રાજીવ દીક્ષિત. એટલી બધી હિન્દુસ્તાનનો જેના રગની અંદરમાં પ્રેમ હતો, એને એમ કીધું છે કે મેકોલો નામનો જે ચિંતક આવ્યો હતો આ દેશની અંદરમાં અંગ્રેજોના સમયની અંદરમાં, એને આ હિન્દુસ્તાનની અંદરમાં શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવી હતી. તો હિન્દુસ્તાનમાં શિક્ષણ વ્યવસ્થા ઊભી કરવા માટે એને સર્વે કરવા માટે મોકલ્યો. અને સર્વે કરતા લંડનની પાર્લામેન્ટની અંદરમાં એને જે ભાષણ આપ્યું છે, એ ભાષણની અંદરમાં એને ખુલ્લી કબૂલાત કરી છે કે હિન્દુસ્તાન, આપણને તો કદાચ છે ને 2-3 નામ જ ખબર છે, નાલંદા વિશ્વવિદ્યાલય, તક્ષશિલા વિશ્વવિદ્યાલય, એને લંડનના પાર્લામેન્ટની અંદરમાં ભાષણની અંદરમાં રજૂઆત કરી છે. હિન્દુસ્તાનની અંદરમાં 15,800 વિશ્વવિદ્યાલયો ધમધમતા, અને આ દરેક વિશ્વવિદ્યાલયની અંદરમાં બધી જ એક શાખાની અલગ અલગ, કોઈ એક સરખું નહીં. ધાતુવાદ ભણવો છે તો ફલાણી વિશ્વવિદ્યાલયમાં જવાનું, તમારે બીજો એક શાખા ભણવી છે તો આની અંદરમાં જવાનું. આવા 15,000 વિષયોને ભણાવનારી અલગ અલગ શાખાઓ હતી, અને વિશ્વભરના લોકો ભણવા માટે હિન્દુસ્તાનમાં આવતા હતા. પણ આ વચલા મોગલોના સમયમાં અને અંગ્રેજોના સમયની અંદરમાં આ દેશમાં એવી પાયમાલી ઘૂસી ગઈ, દેશ એવો ગુલામ બની ગયો, અને દેશની મનો અવસ્થા એટલી બધી ગુલામ બની ગઈ કે હવેના દીકરા દીકરીઓ એમ માને છે કે ભણવા માટે હવે વિદેશમાં જવાનું. જો અરે શ્રીમંતના દીકરા દીકરીઓ તમને એક પણ અહીંયા ભણતો જોવા માટે નહીં મળે. મારી પાસે તો જેટલા પણ પરિવારો આવે છે, અતિ રીચ શ્રીમંત પરિવાર, 100 પરિવાર આવે તો એમાંથી હું તમને છાતી ઠોકીને કહી શકું કે 80 પરિવારના દીકરા દીકરીઓ અબ્રોડ ભણતા હશે, વિદેશમાં ભણતા હશે. હવે જે અહીંયા ભણવાનું છે, ત્યાં ભણે છે, અહીંયા ભણી શકાય છે, પણ એ લોકોને એમ બસ ત્યાં જ ભણવાનું. એટલે એ લોકોને એમ લાગે કે વિદેશમાં ભણો તો જ આપણે વીઆઈપી ગણાઈએ, તો આપણે વિશિષ્ટ ગણાઈએ. તો આ ગુરુકુલની અંદરમાં ભણવા માટે મોકલ્યો હરિવિક્રમ રાજપુત્રને, અને એની સાથે મંત્રીપુત્રો પણ ભણતા હતા. એની અંદરમાં ભણતા એક મંત્રીપુત્ર હતો, વૈરીસી નામનો એક સામંત. અને એ સામંત એટલે સામાન્ય રાજા. એ સામંતનો એક દીકરો હતો રણવીર નામનો. અને આ રણવીર અને હરિવિક્રમની એવી દોસ્તી જામી, બંને જણા સાથે ને સાથે રહે, બંને જણા સાથે ને સાથે ભણે. અને આ રીતે જ્યારે ભણીને પાછા આવ્યા પછી રાજાએ ગુરુકુલની અંદરમાં રાજાની સન્મુખ પરીક્ષા લેવામાં આવે. ખાલી શું ભણ્યા છે એની પરીક્ષા નહીં, અંદરનું મોરલ, અંદરના સંસ્કારોની પરીક્ષા. આજે ખાલી શિક્ષણની જ પરીક્ષા લેવામાં આવે છે. આજની સ્કૂલોની અંદરમાં અત્યારે આ દિવાળીના સમયની અંદરમાં
તમે કોઈ પણ જગ્યાની અંદરમાં જાઓ ને, બાળકો ઉપાસમાં નહીં આવે, પૂજા કરવા નહીં આવે, પાઠશાલામાં સંખ્યા ઝાંખી દેખાવાની. કેમ? સાહેબ, પરીક્ષા ચાલે છે. અત્યારે બાળકોની દિવાળી પહેલાની સત્રાંત પરીક્ષા ચાલે છે, એટલે એની તૈયારીમાં ચાલે છે. આમ 14 બાળકો પતિકોણ કરવા માટે આવે. આ જે 14 ગઈ ને એમાં બાળકો ના આવ્યા, એટલે મેં એમના મમ્મી કે પપ્પાને પૂછ્યું, મેં ભાઈ બહેન કેમ તમારા દીકરા પતિકોણમાં આ વખતે ના આવ્યા? દર વખતે આવે છે. સાહેબ, એક્ઝામ આવે છે ને, એની તૈયારીમાં પડ્યા છે. હવે એક્ઝામ આવતીકાલે 9 થી 11ની એક્ઝામ છે. જે ભણી લીધું છે એની જ એક્ઝામ છે. કોઈ નવા સબ્જેક્ટો આવવાના છે નહીં. બસ એક એક્ઝામને એટલું બધું મહત્વ આપી દેવાની અંદરમાં આવે તો એ ખાલી શિક્ષણની એક્ઝામ લેવામાં આવે. શું ભણ્યા, કેટલું તમને યાદ રહ્યું, પણ અંદરનું મોરલ, અંદરની તાકાત, ભીતરીય સંસ્કારો, અંદરમાં રહેલી ચીજ, એના તો કોઈ પરીક્ષા લેવામાં આવતી જ નથી. તો સ્કૂલની સિસ્ટમે આપણે પરીક્ષાઓ શરૂ કરવી જોઈએ કે આ બાળકમાં સંસ્કાર કેટલા છે, આ બાળકની અંદરમાં સદગુણ કેટલા છે, આ બાળકની અંદરમાં શું શીખ્યો, શિક્ષણ લઈને આનું મોરલ, આનું સત્વ, આની અંદરમાં સ્પિરિટ કેટલો ઉત્પન્ન થયો છે, એ ભલોભલોની સામે કેટલો ટકી શકે એમ છે. અને નથી લેવામાં આવતું એટલા કારણે 90% બાળક બાલિકાઓ અંદરથી તૂટેલા છે, ગભરાયેલા છે અને વિખરાયેલા છે. ન હોય તો તમે છે ને 4-5 દિવસ પહેલાનું સંદેશ પેપર વાંચી લેજો. મેં પહેલા પણ એકવાર ઉલ્લેખ કરેલો નૌપતજીની ઓરીના જ્ઞાનપદની અંદરમાં આજે ફરી વખત બતાવી દઉં છું. એમાં બતાવવામાં આવ્યું હતું 70% બાળકો, અને એમાં ઉંમર બતાવી છે કે 7 વર્ષથી લગાવી અને 18 થી 19 વર્ષના બાળક બાલિકા 70% ડિપ્રેશનથી પીડાય છે, એન્ઝાઇટીથી પીડાય છે, અંદરથી પરેશાન છે, અંદરથી દુઃખી છે, ભયભીત છે. એની પાસે કોઈ રસ્તો જ ક્લિયર નથી. આ લોકોએ સર્વે કર્યો છે. સર્વે કરીને આ લોકોએ એક ફિગર નક્કી કર્યો કે 70% બાળક બાલિકાઓ અંદરથી તૂટેલા છે, વિખરાયેલા છે, ગભરાયેલા છે. આ સ્કૂલિંગ સિસ્ટમના કારણે ન પૂરતી ઊંઘ મળે, ન પૂરતો એ લોકોને રમવાનો સમય મળે, ન કોઈ તહેવાર અને પોતાના પર્વોની અંદરમાં ભાગ લઈ શકે. દર વખતે માથા ઉપર પરીક્ષાની તલવાર લટકતી જ હોય. પર્યુષણ પર્વ આવ્યા તો પણ તલવાર લટકતી હોય, દીપાવલી પર્વ આવે તો પણ માથા ઉપર તલવાર લટકતી હોય. અરે કોઈ હિન્દુ સનાતન ધર્મના તહેવારો આવ્યા ત્યારે પણ તલવાર લટકતી હોય. અને પછી એટલું બધું હોમવર્ક આપી દે. હવે એ પૂરું થાય ન થાય ત્યાં વળી પાછા ટ્યુશન ક્લાસીસ વાળા પરીક્ષા લઈને બેસી જાય. બસ જાણે કે દીકરાને જેટલો નીચોવાય એટલો નીચોવી નાખો પૈસા દ્વારા. અલગ અલગ ટ્યુશન, જાત જાતની ફીસ અને જાત જાતના બધી પ્રક્રિયાઓ કરી અને માતા પિતાના બજેટના 50 થી 60% પૈસા તો આ શિક્ષણ પાછળ બરબાદ થઈ જાય છે. રિઝલ્ટ કંઈ જોવા જ નથી મળતું, સામે કશું જોવાતું નથી મળતું. શું કામ આવા દીકરાઓ આપઘાત કરી નાખે છે? કેટલા દીકરાઓ, કેટલા યુવાન છોકરાઓ આ આઈઆઈટી ભણવાની અંદરમાં જાય છે આ પ્રેશરની અંદરમાં. આટલું ભયંકર પ્રેશર, માત્ર પરીક્ષા લક્ષી આ શિક્ષણ છે. અંદરનું મોરલ તો કશું બહાર જ નથી આવતું. તો આ રાજપુત્રોની પરીક્ષા લેવાય. જેટલા પણ વિદ્યાર્થીઓ હતા એ બધાની પરીક્ષા લેવાય. દરેકને પાસ કરી અને જ્યારે ઘર તરફ રવાના કરવાની અંદરમાં આવ્યા અને આ રણવીરની સાથે એની જે મિત્રાચારી જોડાઈ ગઈ, રણવીરની સાથે જે સંબંધ જોડાઈ ગયો, હું તમને આવતીકાલે બતાવીશ કે 10 ચીજ એવી છે કે જેની પસંદગી કરતા પહેલા માણસે બહુ વિચાર કરવા જેવો છે. 10 ચીજ છે એનો તો આપણે વિચારણા આપણે આવતીકાલે કરીશું. આ હરિવિક્રમ જ્યારે ભણીને પોતાના આવ્યો, રાજપુત્ર જ્યારે પાછો આવ્યો, હવે તો યુવાન થઈ ચૂકેલો હતો અને એ સમયની અંદરમાં ગુરુકુલમાં દાખલ કરવાની ઉંમર હતી 7 વર્ષ પછીની. 5 વર્ષ 7 વર્ષની વચમાં દાખલ કરતા હતા. થોડો બૌદ્ધિક વિકાસ થઈ જાય, ઘરની અંદરમાં પોતાની માતૃભાષા પ્રત્યેનું જેને જ્ઞાન પેદા થઈ જાય. આજે તો 2 વર્ષ, 2.5 વર્ષ, 3 વર્ષના નાનકડા ફૂલ જેવા ભૂલકાઓને નવી નવી પદ્ધતિ નામ આપી દે. સિનિયર કેજીને, જુનિયર કેજીને, પછી પ્રી સ્કૂલને, ફલાણી સ્કૂલને. હવે આ નાનકડા કુમડા જેવા બાળકોને માતા પિતાનો સથવારો જોઈએ છે. એ ઘરમાંથી શીખશે છે, એ ઘરમાંથી એને શિક્ષણ મળવાનું છે. અને 18, 19, 20 વર્ષનો આ હરિવિક્રમ થઈ ગયો છે. બલિષ્ઠ શરીર બની ગયું છે. દેવોને પણ શરમાવે એવી કાંતિ છે. માથા ઉપરના ઘૂંઘરારા વાળ છે. અને સાહસ અને ભય, નિર્ભીકતા એ આના એક જીવનના આભૂષણ બની ચૂકેલા છે. એ ચાલે એમ લાગે કે જાણે એક રસ્તા ઉપર સિંહ ચાલી રહેલો છે. હરિવિક્રમને સર્વ કાર્યોની અંદરમાં સમર્થ થયેલો જાણ્યો. રાજાને એની ખાતરી થઈ ગઈ. જો અહીંયા ખાતરી શબ્દ મૂક્યો છે. પૂરેપૂરી રાજાને ખાતરી થઈ અને ગુરુકુલ ભણાવનારા ગુરુ ભગવંતોએ અપ્રુવલ આપ્યું કે રાજન, તમે એને યોગ્ય પદ આપી શકો છો, અમારા તરફથી તમે આપી શકો એમ છો. અમે એની બાહ્ય અને અભ્યંતર બંને પરીક્ષા લઈ લીધી છે. અને ત્યાર પછી એટલે પાત્રતા પહેલા અને પદ પછી આવે છે.
હવે આજે શું થાય છે, દીકરાઓ ખાલી ઉંમર લાયક બને છે પણ લાયક તો બનતા જ નથી. એ ઉંમરને લાયક બની ગયા પણ લાયક બનવા જોઈએ તો એની સર્વ પ્રકારની ગુણવત્તાની ખાતરી મળી ગઈ. એના ગુરુઓએ એને રાજાને કીધું કે તમે એને પદ સોંપી શકો છો. એટલે રાજાએ હરિવિક્રમને શુભ મુહૂર્તની અંદરમાં રાજ્યાભિષેક કરી અને યુવરાજ બનાવી દીધો. હરિવિક્રમને યુવરાજ બનાવ્યો. યુવરાજ એટલે અડધું રાજ્ય એને સોંપી દીધું. અડધા રાજ્યની જવાબદારી એના મસ્તક ઉપર આવી ગઈ. હવે આ રાજા અને અજીત વિક્રમ રાજા, એમની માતા હતી કમલશ્રી, અને હરિવિક્રમ જે હવે યુવરાજ બની ચૂકેલા છે. હવે એના જીવનની અંદરમાં એક એવો વરાંક આવે છે, એક એવો સમય આવે છે જે સમય થયા પછી લોકોને ખબર પડે છે કે હરિવિક્રમમાં શું તાકાત છે, શું હરિવિક્રમની અંદરમાં એક પાવર રહેલો છે. ભયને પણ ભયભીત કરનારો આ ભડવીર યુવક કેવો છે, એની જે કથા જે આગળ વધે છે એની વાત આપણે આવતીકાલે કરીશું. એ જ મંગલ કામના મંગલ ભાવના. જેના આજ્ઞા વિરુદ્ધ કાંઈ પણ બોલાયું હોય તો મિચ્છામી દુક્કડમ.